हेलो बच्चों, वेरी गुड मॉर्निंग। मजा में हशो? रोजनु रोज तैयार करता हशो? जो रोजनु रोज तैयार ना करता होय तो शुरुआत कर दीजो रोजनु रोज तैयार करवानो। न कि बधा लेक्चर भेगा थशे। लेक्चर तो भेगा थशे, साथे साथे टॉपिक पण भेगा थशे, એટલે તમને એવું થશે કે હવે શરૂઆત ક્યાંથી કરવી, એવું બને છે અને આવું ઘણા વિદ્યાર્થીઓ સાથે બનતું હોય છે। ઓકે, તો રોજે રોજનું તૈયાર કરો અને જે કંઈ અહીંયાથી શીખવાડવામાં આવે, હોમવર્ક આપવામાં આવે એ પૂરું કરો એટલે તમારું કામ પૂરું થઈ જાય। બચ્ચો ઘેર રહેવાનું છે એટલે ટાઈમ પૂરેપૂરો મળી રહેતો હોય। તો આના આગળના લેક્ચરમાં લેક્ચર નંબર 13માં આપણે દ્રઢ પદાર્થનું સંતુલન શીખ્યા। હવે દ્રઢ પદાર્થનું સંતુલન શીખ્યા એટલે દ્રઢ પદાર્થના સંતુલનમાં આપણે બે વસ્તુ શીખ્યા। દ્રઢ પદાર્થના સંતુલનમાં બે, સ્થાનાંતરીય સંતુલન અને ચાકગતિકીય સંતુલન। યાદ શું રાખવાનું? યાદ રાખો। વળી પાછો પોઈન્ટ લખવો હોય તો લખી દો। દાખલા ગણતી વખતે યાદ શું રાખવાનું કે સ્થાનાંતરીય સંતુલન છે, સ્થાનાંતરીય સંતુલન છે એની અંદર કુલ બળોનો સરવાળો શૂન્ય। અને ચાકગતિકીય સંતુલન છે, ચાકગતિકીય સંતુલન છે એમાં કુલ ટોર્ક મતલબ કુલ ટોર્ક, બાહ્ય ટોર્ક શૂન્ય થશે। આટલું જો તમને યાદ રહે, આ બેઝિક છે, આ તમારે યાદ રાખવાનું। છેલ્લે વળી તો આટલે પહોંચવાનું, એટલે આ તમે ક્યાંક હોશિયાની અંદર લખી દો। ઓકે, કાલે ચલાવવાનું ક્યાં એને એપ્લિકેશન ક્યાં કરવાનું? ઓકે, તો કાલે લેક્ચર નંબર 13 વ્હાઇટ બોર્ડમાં, આજે લેક્ચર નંબર 14 બ્લેક બોર્ડમાં દાખલાઓ ગણવા જઈ રહ્યા છે। બચ્ચો બની શકે, સાંભળજો, બચ્ચો બની શકે એક દાખલાને 20 મિનિટ કે 25 મિનિટ કે 30 મિનિટ થાય। 30 મિનિટ એટલે અડધો કલાક, કારણ કે મારે તમને સમજાવવાનું છે એટલે આટલો સમય લાગી શકે છે। આ દાખલાઓ એવા છે અને આ સંતુલનના જે દાખલાઓ છે ને એ પૂછાય છે એટલે આવડવા જોઈએ। આનું બેઝિક જે આનું હાર્ડ છે ને, આનું હાર્ડ જેને કહેવાય કે એનું સંપૂર્ણ બેઝિક, આમ જેની બ્યુટી, આમ ફિઝિક્સની બ્યુટી કહેવાય, બચ્ચોએ આવડવી જોઈએ। દુનિયાભરનો તમે દાખલો ગણી શકશો। તમારે બળો ઓળખવાના છે, તમારે એના જે લંબ અંતર છે એને ઓળખવાના છે, અને શું શોધવાનું છે એ પણ તમને ખ્યાલ હોવો જોઈએ। બધું જ અહીંયા તમને ઉપરસલી માહિતી આપેલી હશે। તો શરૂ કરું છું, તમે બુક કાઢો આપણી ચોપડીની અંદર, એનસીઈઆરટી બુકની અંદર પેજ નંબર 162, ઉદાહરણ 7.8। ચલો બુક તમે જે છે એ કાઢી રાખો અને આ ઉદાહરણ વાંચો। ચલો હેડો, ચલો એક મિનિટ, ઉદાહરણ 7.8, ઉદાહરણ 7.8, વિષય એ જ છે, પ્રકરણ એ જ છે, હું જ છું, તમે છો, ફક્ત વ્હાઇટની જગ્યાએ બ્લેક છે, જે ઘેર હતું એ હવે અહીંયા સ્કૂલમાં। તો પેજ નંબર કેટલો છે? 162। ક્લિયર? તમે વાંચ્યું હશે। વાંચો એકવાર, હું તમને કહું ને એટલે તમે એકવાર વાંચો। હવે મારી સાથે બીજી વાર જો બચ્ચો, આપણે વારંવાર વાંચવું પડશે। 70 સેન્ટીમીટર લાંબા અને 4 કિલોગ્રામ દળના એક ધાતુના સળિયાને બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર મૂકેલ છરીધાર નીફ એડ્સ પર ગોઠવેલ છે। એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર એક 6 કિલોગ્રામ બોજને લટકાવવામાં આવે છે। છરીધાર પર પ્રતિક્રિયા બળ શોધો। આ સળિયો નિયમિત આડછેદનો અને સમાંગ છે તેમ ધારો। એકવાર વાંચો ખબર ના પડે, બીજી વાર વાંચો ખબર ના પડે, ત્રીજી વાર વાંચો થોડી તો ખબર પડશે કે એક સળિયો છે આપણી પાસે, એક અહીંયા સળિયો છે। આ સળિયાની લંબાઈ આપેલી છે, આ સળિયાની કુલ લંબાઈ, આ સળિયાની, હું ધીમે ધીમે જઈશ બચ્ચો એટલે એમ ના થાય કે સાહેબ સ્લો જાય છે। તમને જો એવું હોય તો
આજે આપણો વિડીયો છે એમાં અહીંયા 3 ટપકામાં જઈ અને વિડીયોની જે સ્પીડ છે 1.25 કરી નાખજો, 1.25 ગણી કરી નાખજો, એટલે તમને સ્પીડ જે છે જોતી હોય એટલી મળી રહેશે. આવો એક સળિયો જેની લંબાઈ 70 સેન્ટીમીટર છે, તો અહીંયા લખું છું L બરાબર 70 સેન્ટીમીટર. ઓકે, જેનું દળ કેટલું છે 4 કિલોગ્રામ. હાલ એકચ્યુઅલી કંઈ ખબર જ નથી આપણને કે હું અને તમે શું કરવા માગો છો, બરાબર છે. બસ જે આપેલું છે એ લખું છું, બીજું હાલ હું કશું કરતો નથી. હાલ કોઈ હું બ્યુટી લગાવતો નથી. જે ચોપડી છે એ પ્રમાણે હું કરું છું કે ભાઈ સળિયો છે, કે સળિયો મેં દોરી નાખ્યો. ઓકે, સારું. 70 સેન્ટીમીટર લંબાઈ, કશું વાંધો નહીં, 70 સેન્ટીમીટર મેં લંબાઈ અહીંયા દોરી નાખી. હા, ક્યાં છે તો ચોકની ઘણા દિવસે પકડ્યો ને એટલે જરા 70 સેન્ટીમીટર. હવે આ પેજ નંબર કાઢી નાખો ને, આવું થશે 70 સેન્ટીમીટર. ઓકે, તો આ નિયમિત આછેદવાળો છે, તો આનું દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં હશે? વિચારો. આ બ્યુટી દ્રવ્યમાન કેન્દ્ર ક્યાં? વચ્ચોવચ્ચ. એને ગુરુત્વ કેન્દ્ર કહેવાય. આને ગુરુત્વ કેન્દ્ર G કહીશું. ઓકે, હા, એનું ગુરુત્વ કેન્દ્ર થશે. તો એક છેડાથી ગુરુત્વ કેન્દ્ર સુધીનું અંતર કેટલું? કે સર કુલ કેટલું છે 70, તો અહીંયા અડધું, એનો મતલબ કે 35. વેરી ગુડ, આ 35 તમે બહુ સરસ જવાબ લાવ્યો. આ ગુરુત્વ કેન્દ્રને આપણે શું કહી દઉં? G કહી દઉં. ચોપડી મુજબ છેડાઓના નામ આપેલા છે A અને B, એટલે કે AB લંબાઈ આ થઈ જશે AB બરાબર L સેન્ટીમીટર. આ બધા અમુક જે ટેકનિકલ શબ્દો છે ને એ આપણે વાપરીશું એટલે ખ્યાલ આવશે. ઓકે, હવે શું પૂછ્યું છે? સળિયાના બંને છેડેથી 10 સેન્ટીમીટર દૂર સરીધાર. હવે અહીંયાથી આ 10 સેન્ટીમીટર આપણે ધારી લઈએ, તો આને સરીધાર કહીએ આપણે. આ સરીધાર એટલે આવી રીતે એક ટેકો. સરીધાર એટલે કે ટેબલ ઉપર આ સળિયો હોય, તો હવે આ સળિયો ટેબલને અડશે નહીં. સાંભળો, આ સળિયો છે, પણ અહીંયા બે સરીધાર ઉપર છે, આમ સરીધાર. તો સરીધાર ઉપર છે, તો હવે ટેબલને અડશે નહીં. તો આખો સળિયો 70 સેન્ટીમીટર, એનું કેન્દ્ર બિંદુ ગુરુત્વ કેન્દ્ર વચ્ચે એટલે 35. અહીંયાથી 10 સેન્ટીમીટર અંતરે સરીધાર, એટલે એક અહીંયા સરીધાર આવશે, એક અહીંયા સરીધાર એટલે ટેકા છે. ઓકે, તો આ ટેકા શું કરશે? હવે વિચારો, જોજો હો. આ ટેકાની લીધે શું થશે? આ સળિયો આમ ટકી રહેશે. તો ભાઈ સળિયાનું પોતાની કંઈ બળ લાગશે? સળિયો સંતુલનમાં છે. સાંભળજો, દાખલા સંતુલનના છે. સળિયો સંતુલનમાં છે. કયો સંતુલન? સ્થાનાંતરીય સંતુલન છે, ચાક ગતિ કે સંતુલન. સળિયો એકે ગતિ કરતો નથી. વિચારજો, આ બ્યુટી વિચારજો. હવે ધીમે ધીમે અંદર સમજાવતો છે બ્યુટી. સળિયો એકે ગતિ કરતો નથી. સળિયો પોતે સ્થાનાંતરીય સંતુલનમાં પણ છે અને ચાક ગતિકીય સંતુલનમાં પણ છે. ઓકે, તો આના ઉપર જે બળો લાગે, સૌથી પહેલાં તો બળ આનું કયું લાગશે? પોતાનું mg. ક્યાં લાગશે? નીચેની તરફ. આ તો આવડે. હવે અરે યાર, દ્રવ્યમાન કેન્દ્ર, જાણે બધું જ દળ એના દ્રવ્યમાન કેન્દ્ર પર કેન્દ્રિત થયેલું હોય તો લખી શકાય. હવે તમે એમ કહો સર અહીંયા mg, ના, એ અહીંયા લખવાનું નથી, આ બિંદુમાં લખશો ત્યારે. આનું પ્રતિક્રિયા બળ, જેને આપણે નામ આપીએ પ્રતિક્રિયા બળ, તમને ખબર છે R1 અને R2. બળો કોઈ પણ પ્રકારના હોય, દરેક આનો એકમ ન્યૂટન, આનો એકમ ન્યૂટન, આનો એકમ આ બળ છે. તો પ્રતિક્રિયા બળ R1 ને R2. તો હવે શું છે? પર ગોઠવેલા એક છેડાથી 30 સેન્ટીમીટર દૂર 6 કિલોગ્રામના બોજ. હવે સાંભળજો, આ છેડાથી 30 સેન્ટીમીટર. હવે આ અડધું તો કેટલું? 35. તો 30 આટલે કંઈક થાય, તો 30 ને અહીંયા હું લખું છું, અને એ કેટલા ગ્રામનું છે એ આપણે જોઈ લઈએ. 6 કિલોનું. યસ, 6 કિલોનું એક બોજ લટકાયો છે. આ મેં અહીં કેમ દોરી ખબર પડી ને? અરે યાર, એક છેડાથી આટલા સુધી લઉં તો કેટલું થાય? 70 નું અડધું 35. પણ એવું કીધું છે કે અહીંયાથી આટલું 30 સેન્ટીમીટર, તો 30 એટલે આટલું 5 થઈ જાય, બરાબર છે. તો ત્યાં શું લગાવેલું છે? બોજ લગાવેલો છે. તો
તો આ પણ એક શું થઈ ગયું બચ્ચો? બળ થઈ ગયું. અને આટલું લગાયો છતાં સળિયો સંતુલનમાં છે. તો સંતુલનમાં છે તો શું પૂછ્યું છે? સળીદાર પરના પ્રતિક્રિયા બળ શોધો. R1 શોધો અને R2 શોધો. R1 શોધો અને R2 શોધો. આ પ્રશ્ન સાથે સાથે મેં તમને થોડી ફિલિંગ આપી. ફરીથી હું તમને કહું, 70 સેન્ટીમીટરનો સળિયો, અહીંયાથી અડધું થઈ જશે 35, આ પણ 35, તો અહીંયાથી 30 કીધું છે. એ કીધું છે એટલે હવે એમના પૂછતા સર છે કેમ 30 લીધું? અરે યાર ચોપડીવાળા કીધું છે 25 કીધું તો 25 લો. ઓકે, તો અહીંયાથી કહેવાનો મતલબ છે તમે બળો ઓળખો. બળો ઓળખો તો અહીંયા લખવું પડે સળિયો સ્થાનાંતરીય, તમારે આમાંથી જ લખવાનું છે, અને ચાક ગતિકીય સંતુલનમાં છે. તો સળિયો ચાક, હવે આપણે વારાફરતી લઈશું. સ્થાનાંતરીય સંતુલન લેતા, સ્થાનાંતરીય સંતુલન લેતા FEXT બરાબર 0. અહીંયા સુધી આવડ્યું? FEXT બરાબર 0. પણ આ કોનો સરવાળો છે? F1 F2 F3 કોનો સરવાળો છે? તો બની શકે આપણે F1 ની જગ્યાએ R વાપરીએ, W વાપરીએ. ઓકે, સારું. હવે કેટલા? પહેલા તો બળો કેટલા? પહેલા તો બળ કેટલા? એક તો R1 R2 mg અને 6g. 6 કિલોગ્રામ છે એટલે શું થઈ જશે? 6g. g બરાબર 10 લઈશું. g બરાબર 10 લઈશું તો આપણને જરા એક મિનિટ, અહીંયા કંઈ પૂછેલું છે કે g બરાબર 10 લેતા? એવું અહીંયા કશું કીધું નથી. હું જોઈ લઉં જરા બુકમાં કે શું કીધેલું છે. આપણી બુકમાં g બરાબર 9.8 છે, તો આપણે 9.8 લઈશું. તો અહીંયા mg, તો સળિયાનું દળ કેટલું? 4 કિલોગ્રામ. તો 4 × 9.8 અને આટલે 6g, 6 કિલોનો બોજ એટલે 6 × 9.8, એટલે આપણને બંને જવાબ મળશે 39.2 ન્યૂટન અને 58.8 ન્યૂટન. આ બંનેનું આપણે શોધી નાખ્યું. તો કુલ આપણે બળોની વાત કરતા હતા. એક આ બળ, એક આ બળ, એક આ બળ અને એક આ બળ. બચ્ચો કેટલા બળો? આ તો બિંદુ છે. બચ્ચો કેટલા બળો? 4. હવે જુઓ કે સંતુલનમાં છે એનો મતલબ શું થયો? અમુક ઉપર લાગતા હશે, અમુક નીચે લાગતા હશે. તો ઉપરને ધન બતાવો તો નીચેને ઋણ, નીચેને ધન બતાવો તો ઉપરને ઋણ. બંને ઋણ કે બંને એક સંખ્યા 4000 ધન નહીં આવે. તો આપણે મતલબ સામાન્ય રીતે ઉપરને આપણે ધન બતાવીએ. ઓકે, તો અહીંયા ઉપરનું બળ કયું? R1. એ કેવું? ધન. પછી શું થઈ જશે? R2 ધન. હવે નીચેનું 6g, 6g એ કયું લાગશે? 58.8. માઇનસ કેમ લખ્યું ખબર પડી ને? નીચેની તરફ એટલા માટે. અને mg એટલે કે 4g એ શું થઈ જશે? 39.2. અહીંયાથી કિંમત મૂકી દીધી અને એ બધાનો સરવાળો શું થાય બચ્ચો? 0. તો હવે આ બંનેનો સરવાળો, એ બંને સરવાળો થઈને પેલી બાજુ જતા રહે એટલે તમને એવું થાય સર પેલી બાજુ મોકલી દો. ઓકે, ચલો R1 + R2 બરાબર 58.8 વત્તા 39.2. બોલો, ખ્યાલ આવ્યો? માટે R1 બરાબર R2 શું થાય? R1 + R2 બરાબર આનો જે સરવાળો છે એ 98 ન્યૂટન થાય. ઘણા વિદ્યાર્થીઓ રાજી થઈ જાય, સર જવાબ આવી ગયો. જવાબ અધૂરો છે. અહીંયા માગ્યું છે R1 ને R2 અલગ અલગ. તમે લાયા છો R1 ને R2 નો સરવાળો, એટલે બંનેનો સરવાળો થઈને 98 છે. બની શકે એક 90 હોય તો બીજું 8 હોય, બની શકે એક 80 હોય તો સામે એવી રીતે 18 હોય. તો
એક કોઈ પણ શોધવું પડે. હવે એક કોઈ પણ શોધવું પડે તો તમને વિચારો, તમને લાગે છે કે સ્થાનાંતરીય સંતુલનના લીધે હવે જવાબ આવે? ના, હવે સ્થાનાંતરીય સંતુલનની જે તાકાત હતી એ પૂરી થઈ ગઈ. જો સ્થાનાંતરીય સંતુલનથી જવાબ આવી ગયો હતો તો ઓકે, તો લખી નાખો જવાબ બરાબર. પણ હવે સ્થાનાંતરીય સંતુલનની લિમિટ આવી ગઈ છે તો હવે વાપરવાનું છે ચાક ગતિકીય સંતુલન. આ લખી નાખો, મારે આ પૂછી નાખવું છે, એ લખી નાખો. ચલો 1 2 3 4 5 લખી નાખો. ચલો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે, ડન. જે R1 + R2 જે નીચે લખેલું હતું એ મેં અહીંયા લખી નાખ્યું. હવે વાત તો આપણી બની નહીં, તો ચાક ગતિકીય સંતુલન, ચાક, તમારે બધા દાખલામાં આવું જ કરવાનું છે. આ લગભગ ચાક ગતિકીય સંતુલન તમારે વાપરવું જ પડશે. ચાક ગતિકીય સંતુલનનો ઉપયોગ કરતા બચ્ચો, ચાક ગતિકીય સંતુલનનો ઉપયોગ કરતા શું થશે? તો એક્સટર્નલ બરાબર 0. સર અહીંયા ટોર્ક કેવી રીતે લાગશે, કેટલા ટોર્ક લાગશે, ઘણા બધા પ્રશ્નો છે. બહુ ના વિચારો, જેટલા બળ લાગે એટલા ટોર્ક લાગે. પણ મજાની વાત એ છે કે કોઈ પણ એક બળ ઉપર તમે ઉગમ બિંદુ લઈ લો. આ ઉગમ બિંદુ વ્યાખ્યામાં હતો. કોઈ પણ બળ ઉપર તમે ઉગમ બિંદુ લઈ લો એટલે એ ઉગમ બિંદુથી એનું અંતર 0, એટલે કોઈ પણ એક ટોર્ક 0 થઈ જશે. એટલે જે અહીંયા તમે 4ની વાત કરતા હતા, 1 2 3 4, એમાં ટોર્કમાં એક 0 થઈ જશે. હવે ટોર્ક લગાવીએ ત્યારે ઉગમ બિંદુ તો ઓકે, ચલો ઉગમ બિંદુ નક્કી કરી નાખો. ચલો આને આપણે ઉગમ બિંદુ કહીએ, ચલો આને ઉગમ બિંદુ કહીએ, 0 કહીએ આને આપણે. ક્લિયર? તો ઉગમ બિંદુથી આનું અંતર 0, એટલે આ બળ તો કેવું થઈ જશે? 0 થઈ જશે. પણ બાકીના 3, તો બાકીના 3 માટે વિચારો ટોર્કનું સૂત્ર શું? તો કે સર ટો બરાબર RF. કેમ સર RF sin θ નહીં? અરે કાલ તો વાત કરી હતી, sin θ નું મૂલ્ય 1 લો, ખૂણો હંમેશા 90 લો. આવા દાખલામાં F અને R જે બળ અને સ્થાનાંતર છે એને 90 ના ખૂણે. ઓકે ઓકે સર, ટોર્ક બરાબર RF. હવે ટોર્ક બરાબર RF લો એટલે R શું છે? બળ તો અમને ખબર પડી, R1 R2 W R જે મતલબ mg છે, 6g છે, આ બળ અમને ખબર પડી. પણ સર લંબ અંતર શું? લંબ અંતર શોધી પાડો. 70 સેન્ટીમીટરનો સળિયો છે ને, એની અંદરથી ટુકડા 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 કરી નાખો. જ્યાં જરૂર પડે એ લગાવી દો. હું લગાવું છું. જ્યાં જરૂર પડે ત્યાં ગણિતનો ઉપયોગ કરીશું. હવે ગણિત છે, અરે યાર તમારી પાસે 70 સેન્ટીમીટર લાંબી લાકડી હોય, જે પૂછ્યું હોય એ તમે કટકા કરી શકો. ચલો ટોર્ક લગાવીએ, ટોર્ક લગાવીએ. કેટલા ટોર્ક? 1 2 3 4. ટો 1 ટો 2 ટો 3 ટો 4 બરાબર ટો એક્સટર્નલ બરાબર 0. હવે તમે કોને આને ટો 1 કહો છો, ટો 2 ઓકે કહી શકો, કહી શકો, નો પ્રોબ્લેમ, નો પ્રોબ્લેમ કહી શકો. ઓકે, પણ અહીંયાથી શરૂઆત કરો. ઉગમ બિંદુ મેં નક્કી કરી નાખ્યું છે. ઉગમ બિંદુ નક્કી કરી નાખ્યું છે તો આને આપણે ટો 1 કહીએ. તો વિચારો કે ટો 1 કઈ દિશામાં લાગે છે? તો તમે જુઓ, ટો 1ની દિશા આમ છે, કારણ કે જ્યાં જ્યાં ટોર્ક આવશે ત્યાં આપણે સમઘડી ને વિષમઘડી વાપરવું પડશે. હવે બચ્ચો આ જે છે અહીંયા, આ ઉપરની બાજુ બળ લાગે અને જો આ નીચે લાગે તો સળિયો સરસ મજાની ચાક ગતિ કરે. પણ આપણે ચાક ગતિ કરવાની નથી, આપણે એને શું કરવાનું છે? સંતુલન. એટલે આ જો ટોર્ક આવી રીતે, મેં આને નામ નથી આપ્યું, આ જો ટોર્ક આવી રીતે લાગે તો બચ્ચો આ પણ આવી રીતે લાગે. અરે યાર આ આમ લાગે ને આ આમ લાગે તો જ સળિયો સંતુલનમાં રહે. એક વસ્તુ. ઓકે, હવે ઉગમ બિંદુની સાપેક્ષે, અહીંયા ઉગમ બિંદુની સાપેક્ષે હવે તમે અહીંયા નીચે 6 કિલોગ્રામનો બોજ લટકાયો તો એ તો ઓબ્વિયસલી આને નીચે ખેંચવાનો પ્રયત્ન કરશે. એટલે આ ક્યાં લાગશે? આવી રીતે. અને આ તો મરી જ જવાનો છે. અહીંયા ઉગમ બિંદુ લીધું એટલે આ તો 0 થઈ જવાનો છે. તો આપણી પાસે 3 ટોર્ક વધ્યા. હવે આપણી રીતે નામ આપી દો. હું આને નામ આપું ટો 1, આને નામ આપું ટો 2 અને આને નામ આપું ટો 3. ઓકે, અને ટો 4 તો મરવાનું છે. હવે કોણ પ્લસ ને કોણ માઇનસ? સમઘડી દિશામાં માઇનસ, ચલો ટો 1 માઇનસ. વિષમઘડી દિશામાં પ્લસ, ટો 2 પ્લસ. આ જુઓ કઈ દિશામાં છે? વિષમઘડી દિશામાં, તો આ પ્લસ.
तो आ बनेनो सरवाळो अने आनी माइनस ए भेगा थई कुल बनशे ने शून्य बनशे। बच्चों आ ब्यूटी खबर पड़ी। चलो फरीथी समजावुं આપણે બળને ટોર્ક ધારી લેવાનું છે, ટોર્કને આ રીતે ત્રાસું કરવાનું છે। આ ટોર્ક અને આ ટોર્ક સામસામે હશે, આમ ભટકાશે તો જ સળિયો ચાક ગતિ નહીં કરે, નકે તો ભરવા મળશે। આપણે એને સંતુલનમાં રાખવાનું છે। અને આ બાકીનું ઉગમ બિંદુથી આ તો બળ આવી રીતે જ લગાવશે। આમ ટ્રાય કરો તમે, આ એનું આ ઉગમ બિંદુ છે અને તમે આ બાજુથી આમ નીચે લટકાવો તો આ તો આ રીતે જ જવાનો પ્રયત્ન કરશે। ઓકે, એટલા માટે આને આમ લગાવી દીધું। તો હવે આ તો ખબર પડી। सर टो बराबर RF लेवानुं छे, तो साथे साथे अंतर लेवुं पड़शे। वेरी गुड बच्चों, अंतर क्यांथी लेशो? अहीं उगम बिंदु अथवा संदर्भ बिंदु लईए। अहीं संदर्भ बिंदु अने लंब अंतरो नक्की करो। बहु अगत्यनु ब्यूटी, इट्स अ ब्यूटी, फिजिक्सनी ब्यूटी आ छे, आ फिजिक्सनी ब्यूटी छे। आ लंब अंतरो नक्की करो। चलो हूँ लंब अंतरो अहींया नक्की करवा माटे तमने मदद करूँ छुं। सारूं, क्यां सुधीनुं? आने टो 1 कीधुं आपणे, आने टो 1 कीधुं के ना कीधुं? आने टो 1 कीधुं। तो आ बळ सुधीनुं आटलुं अंतर नक्की करवानुं छे। चलो आ अंतर केटलुं? चलो हाडो, आ अंतर केटलुं जेने आपणे R1 नाम आपीए, बुकमां भले गमे ते नाम होय। तो के सर अहींयाथी आटलू 35। ओके, बहु सरस जवाब आप्यो। अहींयाथी आ 10 केवी रीते खबर पड़ी? चोपड़ी में आपेलू छे सेंटीमीटर। एनो मतलब के 35 मांथी 10 काढी नाखो तो केटलुं वधे? 25। तो R1 बराबर शुं आयो? 25 सेंटीमीटर। सौथी पहला तो आने नाम आपी दो ने उपरना सूत्र लखी दो। चलो आने R1 कहो छो, आने R2 कहो छो अने आने R3 कहो छो। तो आ माइनस टो 1 प्लस टो 2 प्लस टो 3 बराबर 0। आ थई जशे R1 F1 R1 अरे R1 आ R ए पोते बळ छे। सांभळजो, R1 आ प्लस है एटला माटे R2 प्लस 6G R3 एटले 6G ने शुं कहीशुं? 58.8 इंटू R3 बराबर 0। बोलो आ बधुं ज मैं जाते लख्युं छे। बच्चों आ कोई नहीं के आ तमारे समजवानुं छे। आ बच्चों तमे समझो मैं क्यांथी लख्युं छे। ना हो तो विडियो फरीथी जोवो, हूँ फरीथी समजावुं छुं। टोर्क एटले शुं थाय? टोर्क एटले शुं थाय? RF। मैं RF कॉन्सेप्ट लगाव्यो छे। आ R1 छे, आ बळ छे। माइनस केम लगाव्युं ख्याल छे? आ अंतर छे, आ बळ छे। आ अंतर छे, आ बळ छे। आ मैं अहींया बळनुं मूल्य लख्युं छे। बराबर, सारूं। हवे R1 R2 नक्की करो। अहीं आ कैपिटल R1 तो शोधवानुं छे। चलो स्मॉल R1 भाई आखे आखू 35 एमांथी 10 सेंटीमीटर आ किलकित करेलू छे એટલે 10 काढी नाखो तो उगम बिंदुथी आ थई जशे आपणुं 25। तो आ 25 सेंटीमीटर। बच्चों बहु अगत्यनुं छे। चलो R2 जग्या नथी એટલે अहींया लखुं छुं। R2 उगम बिंदुथी आटलुं अंतर, अहींया जेटलुं 10 सेंटीमीटर माटे ए पण शुं थई जशे बच्चो? 25 सेंटीमीटर। अने R3 सांभळो, अहींयाथी आ 35 पण शरूआत में एवुं कीधुं हतुं के आ छेडाथी 30 सेंटीमीटर एटले आटलुं थई जशे 30 अने अहींया सुधी आखुं 35। तो 35 मांथी 30 जाए एटले आ शुं वधशे? 5। माटे R3 शुं थई गयुं बच्चो? 5 सेंटीमीटर। तो R1 मळी गयुं, R2 मळी गयुं, R3 मळी गयुं। कैपिटल R1 ने कैपिटल R2 शोधवानुं छे। एनुं आ समीकरण 1 नो उपयोग करीने गणीशुं। तो माइनस R1 गुण्या 25 प्लस R2 गुण्या 25 प्लस 58.8 गुण्या 5 बराबर 0। बराबर 0 क्यांथी आवे खबर छे ने? टोर्क एक्सटर्नल बराबर 0। ओके, अहींया वस्तु ख्याल आव्यो तमने?
હવે આનું આપણે ગણિત કરી લઈએ. ગણિત કરીએ. હવે અહીંયા તમે કહેશો સર આ ન્યૂટનમાં છે, આ CGS, આને આપણે મીટરમાં ફેરવવા જોઈએ. યસ, મીટરમાં ફેરવવા જોઈએ. તો મીટરમાં ફેરવવા જોઈએ તો શું થઈ જશે? 0.25. પણ ગણિત જો આપણે સારી રીતે કરવું હોય તો પોઈન્ટ એટલે કે 25/100 થશે. 25/100 થશે. 25/100 અને એ ભાગાકારના 6 એ અહીંયા ગુણી જશે એટલે જવાબમાં ફેર પડશે નહીં. કોઈ વાંધો નહીં, આપણે લખવું હોય તો લખી શકીએ. આમ તો પોઈન્ટ MCGSમાં લખીએ, અરે SIમાં લખીએ તો સારું. આ 0.25 ક્યાંથી આ એ ખબર પડી ને? સેન્ટીમીટરનું શું કરી નાખ્યું? મીટર કરી નાખ્યું. સેન્ટીમીટરનું શું કરી નાખ્યું? મીટર કરી નાખ્યું. અને આ થઈ જશે 0.05 મીટર. જમણી બાજુ 0 છે એટલે ફેર પડતો નથી. ચલો આને હું 0.25 કરી દઉં, આને હું 0.25 કરી દઉં અને આને હું 0.05 કરી દઉં. ઓકે, ફરીથી લખી દઉં જરા. ગણિત છે. હવે ફિઝિક્સની બ્યુટી પૂરી થઈ ગઈ. હવે ગણિત છે. તો હવે તમે જુઓ આની અંદર આ પદ પેલી બાદ જશે તો 0.25 ને સામાન્ય કાઢીએ. 0.25 ને સામાન્ય કાઢીએ તો શું વધે? -R1 + R2. હવે બચ્ચો આ ગણિત છે, સામાન્ય કાઢવું છે, કાઉન્સ છે, આ બધું તમે ગણિત 9-10 સુધી શીખીને આવ્યા છો. બ્યુટી અહીંયા સુધી આવી ગઈ. હવે આ ગણિત છે, હવે એમાં કિંમત મૂકવાની છે. એટલે આ ગણિત ના આવડતું હોય તો ઘણા વિદ્યાર્થી શું કે સર અમને ફિઝિક્સ નહીં આવડતું. હકીકતમાં એમને ગણિત ના આવડતું હોય, સાદુરૂપ ના આવડતું હોય, પણ અહીંયા વિચારો તમે આવી રીતે. બરાબર, આ બંનેનો ગુણાકાર થઈ અને પેલી બાજુ જશે એટલે કેટલો થઈ જશે? માઇનસમાં થઈ જશે. અને એ જે આપણી પાસે ગુણાકાર આવ્યો એ -294 ન્યૂટન. ઓકે, હવે ઉપરનું લખી દો, હું ઉપરનું પૂછી નાખું છું. ચાલો 1 2 3 4 5 આગળ સાદુરૂપ આપીએ. છેલ્લે તો R1 ને R2 અલગ અલગ લાવવાનો છે. તો આ 0.25 અહીંયા ભાગાકારમાં જતા રહે છે. તમારે કન્ટિન્યુ છે હો, માટે -R1 + R2 બરાબર -294 ભાગ્યા 0.25. હવે માઇનસ ને આપણે માઇનસ સામાન્ય કાઢીએ તો એ તમને ખ્યાલ છે કે અહીંયાથી માઇનસ નીકળી જાય અને અહીંયા માઇનસ આવી જાય, સામાન્ય નીકળી જાય એટલે આ થઈ જાય. લખવું છે પદ? હારવાડો લખી નાખું. ચાલો, નકવડી કોઈ વિદ્યાર્થી કે સર શું કર્યું? આ માઇનસ સામાન્ય કાઢે એટલે થઈ ગયું. આ વધારાનું પદ છે. ઘણા વિદ્યાર્થી આને ડાયરેક્ટ લખતા હોય છે. તો આ તો માઇનસ એ બંને કેવું થઈ જશે? પ્લસ થઈ જશે. માટે R1 - R2 આ બંનેનો ભાગાકાર આવશે 11.76 ન્યૂટન. એક આ સમીકરણ અને પહેલાં તમને જે મળ્યું હતું એ. હવે R1 + R2 અને R1 - R2 મળી ગયું. તો હવે તો ગણિત છે ને બચ્ચો? સાંભળ્યું ગણિત ક્યાંથી શરૂ થયું? ફિઝિક્સની બ્યુટી પૂરી થઈ ગઈ. તો ગણિત છે. તો હવે આ બંને સમીકરણને ઉકેલો. હવે આ બંને સમીકરણનો ઉકેલ તમને મારા કરતાં પણ સારો આવડે છે કે સર બંનેનો સરવાળો કરો, R2 નીકળી જશે. સમીકરણ ચલો ઝડપથી 1 અને 2 નો સરવાળો કરતાં R1 + R2 બરાબર 98, R1 - R2 બરાબર 11.76. તો આ ઉડી જાય તો R1 + R1 કેટલો? 2R1. અને હવે આ બંનેનો આપણે સરવાળો કરવાનો છે. તો 98 ની પાછળ 0 0 કહી શકાય. તો 0.76. ચલો, 8 ને 1 9 અને 9 ને 1 10. તો 2R1 બરાબર 100. હજી આપણે 2R1 નહીં જોતું, ડબલ નહીં જોતું, R1 જોઈએ છે. કશું વાંધો નહીં, 2 પેલી બાજુ જવા દો. 109.76 ભાગ્યા 2 માટે R1 બરાબર આવે છે 54.98
54.88 ન્યૂટન. અને હવે એક મળી ગયું એટલે તો R1 + R2 98 હતું. તો R2 આની સમીકરણ 1નો ઉપયોગ કરો. ચલો લખી દો, હું ઉપરનું ભૂસી નાખું, બાકીનું લખી દઈએ આપણે. લખી દો ઝડપથી. 1 2 3 4 5. સમીકરણ 1 પરથી R1 કેટલું આવ્યું? મતલબ સમીકરણ 1 પરથી આવું હતું ને, R1 + R2 = 98. તો R1 ની જગ્યાએ શું મૂકશો? હવે સિમ્પલ છે, પહેલાંમાંથી બાદ બાકી કરવાની છે. માટે R2 = 98 માઇનસ 54.88 એટલે R2 તમને સેપરેટલી મળી જશે 43.12 ન્યૂટન. અહીંયા આપણો દાખલો પૂરો. એટલે એવું કહી શકાય નીચે ગુજરાતીમાં એક વાક્યમાં લખવું હોય તો લખી શકાય સરસ મજાનું કે R1 પર લગભગ 55, આ લગભગ 55 થશે, 54.88 એટલે અહીંયા 55 લાગે છે અને અહીંયા 43 લાગે છે. તો જુઓ કેમ વધારે, તો કે આ લટકાયું હતું એટલા માટે. તો હવે તમે અનુભવ કરવો હોય તો કરી શકો કે આ ગુરુત્વ કેન્દ્ર અહીંયા R1 R2 અને આ બાજુ બળ આમ તમે બીજું 6 કિલોનું લગાવો એટલે ઓબ્વિયસલી આને વધારે ફીલ થવાનું છે. તો વધારે ફીલ એટલે કેટલું ફીલ થયું? તો કે 55 ન્યૂટન જેટલું. અને આને કેટલું થયું? 43. અને બંનેનો સરવાળો તો 98 પેલા સ્થાનાંતરીય સંતુલનમાંથી આવી ગયો હતો. બચ્ચો આ દાખલા, એટલે આ દાખલામાં શું થશે, તમે ગણવા બેસો એટલે દાખલો લાંબો થશે. કંટાળતા નહીં, કોન્સેપ્ટ સમજો. તમારે 2 કોન્સેપ્ટ યાદ રાખવાના છે, એક સ્થાનાંતરીય સંતુલન અને બીજું છે ચાકગતિકીય સંતુલન. સ્થાનાંતરીય સંતુલન અને ચાકગતિકીય સંતુલન. સ્થાનાંતરીય સંતુલનમાં તો બહુ કોઈ રોકેટ સાયન્સ નથી. ચાકગતિકીય સંતુલનમાં પણ રોકેટ સાયન્સ નથી, પણ લંબ અંતરને ઉગમ બિંદુ નક્કી કરવાના છે. આ જો એકવાર બચ્ચો ફાવી જાય ને તો ભૂકા નીકળી જાય. હવે ઉદાહરણ 7.9 જોવા જઈશું તો બીજો અડધો કલાક નીકળી જશે. એના કરતાં હું તમને એક દાખલો જે છે એ હોમવર્કમાં આપું છું, તો તમે એ ગણજો. હું રકમ લખું છું. ઓકે, આ તમને ખબર પડી હશે. બચ્ચો આ એક દાખલો છે, હું સાઈડમાં શું બોલું છું તમે લખી દો, સ્ક્રીનશોટ પાડી લો. જુઓ આ જે દાખલો છે એ આગળના દાખલા જેવો છે, તમને પ્રેક્ટિસ કરવા માટે છે. તમે કહેશો સર તમે મૂલ્ય બદલ્યા છે, કે તમે પ્રેક્ટિસ કરો. અને તમે જો વધારે પ્રેક્ટિસ હોય તો આ રીતે જાતે મૂલ્યો ચેન્જ કરી અને તમે બનાવો અને મને મોકલશો તો હું તમને ચેક કરી આપીશ. ઓકે બચ્ચો, તો આ પ્રેક્ટિસ માટે છે, તમે પ્રેક્ટિસ કરો. કારણ કે આ જે દર્દ પદાર્થનું સંતુલન છે, સ્ક્રીનશોટ પાડજો, જે દ્રઢ પદાર્થનું સંતુલન જે છે એ ક્લિયર કટ કરવા માટે ખરેખર શું કોન્સેપ્ટ છે. જુઓ, હું જરૂરી નથી કે આ એકવાર મેં તમને શીખવાડ્યું એટલે ફાઈ જાય. ના, તમારે વારંવાર પ્રેક્ટિસ કરવી પડશે. વિચારો મને ફાવે છે આનો મતલબ કે મેં ઘણી બધી પ્રેક્ટિસ કરી છે. તો પ્રેક્ટિસ બચ્ચો કરવાથી તમને આ આવડશે. અને આ દાખલા જે છે દ્રઢ પદાર્થના સંતુલનના, એ જરા મોટા હોય એટલે વિદ્યાર્થીઓ ગભરાય છે. તો અલગ અલગ રીતે ભલે ને કિંમતો અલગ અલગ મૂકી હોય, તમે ભૂલ કરો, તમે શીખો બચ્ચો. ઓકે, તો આવી રીતે તમે હોમવર્ક કરી અને મને ફોટા પાડજો. ઘણા વિદ્યાર્થીઓ હજુ પણ મૂકતા નથી. અમુક વર્ગ તો વિદ્યાર્થીઓ ઘણા બધા મને મૂકતા નથી. અમુક સિલેક્ટેડ વિદ્યાર્થીઓ જે નિયમિત વાંચે છે એ જ મને હોમવર્ક મૂકે છે. મારે નામ અને કોઈ આંકડો કેવો નથી, પણ જરા શીખો તમે, હે ને? ઓકે, તો બચ્ચો આવી રીતે આપણે શીખીશું. એક જ દાખલો લીધો 7.9, જરા એ મોટો થઈ જશે. જો આવડે તો ગણજો 7.9. અને બાકીનો સ્વાધ્યાયમાં એક છે આકૃતિવાળો, એ પણ દાખલો તમે ગણજો બચ્ચો. સંતુલનનો છે, બહુ સરસ છે. તો બચ્ચો આ રીતે ભણતા રહો, તૈયાર કરો, અને આપણે મળતા રહીશું. ટાટા, બાય બાય.